ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું। અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીમાં હાર સ્વીકારીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું છે, જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની જવાબદારી ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે। પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓનો અવાજ શું છે એ સાંભળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નક્કી કરવા અને બીજા શું સુધારા કરવા એના માટેની એક કમિટી બની હતી। એઆઈસીસીને એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને ખૂબ ગહન વિચારણાના અંતે આવેલા રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી। મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છીએ એની શરૂઆત ગુજરાતથી કરો તો સારું। હું આભાર માનીશ અમારા મોવડી મંડળનો કે એમણે ગુજરાતને પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યું। ખૂબ સિનિયર આગેવાનો જિલ્લા કક્ષા પર ગયા, 5 દિવસ 4 દિવસ 7 દિવસ રોકાઈને કાર્યકર્તાઓની વાતને અનુરૂપ જિલ્લા કોંગ્રેસના 40 પ્રમુખોની નિમણૂક થઈ। પક્ષ હોય કે પરિવાર, બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને, પરંતુ મહદ અંશે આ નિમણૂકોથી ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ, નવું જોમ મળ્યું છે, એક ખુશી ઊભી થઈ છે। ક્યારેક લેવાતા નિર્ણયોમાં પક્ષ કે પરિવાર એમાં કોઈ જજમેન્ટની એરર પણ હોય, પરંતુ કોંગ્રેસ પાર્ટીની સંગઠન સર્જન અભિયાનની નીતિમાં એ વસ્તુ નક્કી કરેલી છે કે દર 3 મહિને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે। તે જરૂર પડે તો એને રેક્ટિફાઈ કરવાની પણ એમાં જોગવાઈ છે। અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના। દુનિયામાં કશું જ કાયમી નથી, માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ। ચેન્જ થયા કરે। આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કરીશ। એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી। ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો, ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇન્કમિંગ પ્રેસિડેન્ટે એકબીજાને ફુલાર કરીને ગળે મળ્યા। હું ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી હતો, બંને જગ્યાએ મારા પ્રમુખો બદલાયેલા છે। જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી। આ એક પક્ષના આગેવાનોની મોટપને હું હૃદયથી બિરદાવું છું। કેટલાક લોકો કહે છે કે શક્તિસિંહને અનુકૂળ પડે એવા પ્રમુખો ના આવ્યા। અરે મારે કોઈ જૂથ નથી, મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ, મને અનુકૂળ। મને સામેથી બોલાવીને કહ્યું હતું, હું આભાર માનીશ મારા હાઈકમાન્ડનો, કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે એમાં તમારે કાંઈ સૂચન હોય તો, ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે, માટે આ ન કરો। 3-4 મહિના પછી તમે રિવ્યૂ કરવાના જ છો, ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો। મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો। મેં કીધું કહેવા માટે કહો, મને કોઈ પ્રોબ્લેમ નથી। મને કહ્યું કે મેં કીધું બહુમતી કાર્યકરો શું ઈચ્છે છે, તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફે લાલભાનું નામ આવે છે। મેં કહ્યું સારું છે, કેડરનો યુવાન છે અને NSUI યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે, જરૂર એને બનાવવા જોઈએ। જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે, તમારે મેં કીધું હું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ। હોળી જ્ઞાતિના આગેવાન છે એટલું જ નહીં, એક નિષ્ઠાવાન અને પ્રમાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં એ રહ્યા હતા। એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામો છે અને
એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે એનો આખો પરિવાર હું 1990થી ચૂંટણી લડ્યો. એ પહેલાં 86માં જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે એ વખતના મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખું રહ્યું છે. એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે. અરે ભાઈ, પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ. 3 મહિને રિવ્યૂ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે. એના માટે એઆઈસીસીથી પણ મોનિટરિંગ થશે. પીસીસીમાં આપ જોશો અમારો વોર રૂમ હતો, એમાં 24 કોમ્પ્યુટરો સાથે સુસજ્જ વોર રૂમ બનાવી રહ્યા છીએ. એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે. કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલાં બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું. આ અમારી મૂડી છે. આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા. હાર અને જીત થાય, પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર CLP શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે, નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપરત કરું છું. જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે ને કોઈ મનાવે એ નહીં. હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું. આજથી 30 વર્ષ પહેલાં આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો. એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસીસી નક્કી ના કરે બીજું નામ, ત્યાં સુધી એમને સોંપું છું.